વડોદરામાં એક મહિલાનો જીવ લેનાર રક્ષિતે કરેલા અકસ્માતના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવી હાલમાં સામે આવી રહ્યા છે, જેમાં ખાસ દેખાઈ રહ્યું છે કે આ જે લોકો છે એક કારમાં સવાર હતા, બે યુવકો તેની સાથે પણ હતા। આ સીસીટીવીમાં મિત્ર સુરેશને ઘરે મૂકવા ગયાના પણ સીસીટીવી સામે આવી રહ્યા છે, એટલે કે કુલ 3 લોકો કારમાં સવાર હતા, જેમાંથી એક જે મિત્ર છે તેને ઘરે મૂકીને આવ્યા હતા। ખાસ 13 માર્ચે આ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો, જેમાં 8 લોકોને ઈજા પહોંચાડી હતી, એક મહિલાનું મોત નીપજ્યું હતું। જેમાં આ કારમાં 3 યુવકો સવાર હતા, 3 મિત્રો હતા, જેમાંથી એક જે સુરેશ નામનો મિત્ર છે તેને ઘરે મૂકવા ગયા હતા તેવા સીસીટીવી સામે આવ્યા છે। અને ત્યારબાદ આ બંને લોકો ત્યાંથી જતા રહ્યા હતા, ફૂલ સ્પીડમાં અને સાથે નશો કર્યો હોવાની આશંકાને લઈને આ અકસ્માતની ઘટના ઘટી હોય તેવું ખાસ પ્રાથમિક માહિતી સામે આવી।